નમસ્કાર, આસ્થા મેગઝીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સ્મિત સુચિત્રા. જોઈએ આજના મુખ્ય સમાચારો. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિ અને નુકસાન મામલે થશે ચર્ચા. ગુજરાતમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને જોતા આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાની અંગે ચર્ચાઓ કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધુઆધાર વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. નવસારી જળબંબાકાર 16 ઇંચ વરસાદથી આખા વાંસદાએ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો. એક જ રાતમાં નવસારીના વાંસદામાં આપ ફાટ્યું છે. વાંસદા તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 394 મીમી વરસાદ આકાશમાંથી ઝીંકાયો છે. વાંસદામાં 24 કલાકમાં 15.76 ઇંચ વરસાદ નોંધાતા ચોમેર પાણી થઈ ગયું છે. તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ 229 મીમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારી નદીની કિનારાના ગામડાઓ અને નવસારી તથા બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે. જિલ્લામાં પૂરની સ્થિતિને જોતા 2 એનડીઆરએફની ટીમ કાર્યરત કરાઈ છે. ગુજરાત પર હજી 3 દિવસ સુધી અતિભારે તોડાતો ખતરો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી. આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ. આ સાથે 15 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી. બીજી બાજુ મોડી રાત્રે અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદની ઝાપટાઓનો દોર યથાવત રહ્યો. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને જોતા પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ. 15 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. હાલમાં ગુજરાતમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે. આ સમયે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પોસ્ટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે કચ્છથી લઈ અમદાવાદ અને સુરતથી નવસારી, વાપીથી બારડોલી સુધીના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર જેવી સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન 15 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. મોદી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેવાના હતા. આ ઉપરાંત તેઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના હતા. નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન સાબર ડેરી ખાતે થવાનું હતું, પરંતુ ભારે વરસાદને કારણે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અસ્થાયી રૂપે મોકૂફ રાખવામાં આવી છે. મોંઘવારીનો માર. સવારના નાસ્તાથી લઈને કેબ, સ્કૂલ બસનું ભાડું પણ મોંઘું. લોકોના ખિસ્સા પર અસર દેખાવા લાગી. ઈંધણની કિંમત અને વૈશ્વિક કારણોને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર અસર દેખાવા લાગી છે. છેલ્લા 4 મહિનામાં ખાદ્ય પદાર્થોથી લઈને આવા જવા સુધીના ખર્ચમાં વધારો થયો છે. સીએનજી અને એલપીજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટેક્સી અને કેબના ભાડામાં પણ વધારો થયો છે. સીએનજી અને એલપીજી મોંઘા. સીએનજી એપ્રિલથી સીએનજી કિંમત 60.81 રૂપિયા પ્રતિ કિલો હતી. ત્યાંથી અત્યાર સુધીમાં કિંમતોમાં 4 ગણો વધારો થયો છે. હવે દિલ્હીમાં તેની કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જેની સીધી અસર ભાડા પર પડી છે, જેમાં 15થી વધુનો વધારો થયો. માર્ચથી અત્યાર સુધી એલપીજીના ભાવમાં 11% વધારો થયો છે. સવારનો નાસ્તો મોંઘો છે. છેલ્લા 2 મહિનામાં ઈંડાની કિંમત 148 રૂપિયાથી વધીને 170 રૂપિયા પ્રતિ કેરેટ થઈ ગઈ છે. તેમાં 15% વધારો થયો છે. બ્રેડ બટરના ભાવમાં 10% વધારો થયો. ટેટ્રા પેક પર જીએસટી 12%થી વધારીને 18% કરવામાં આવ્યો. લોટ મિલ અને દાળના મશીન પર પણ જીએસટી 12થી વધારીને 18% કરવામાં આવ્યો. 16 જુલાઈથી ચેકબુક મળવા પર 18%નો જીએસટી ચૂકવવો પડશે, જે અત્યાર સુધી મફત હતો. આ સિવાય ચીટ ફંડમાં રોકાણ પર 18% જીએસટી ચૂકવવો પડશે, જે હાલમાં 12% છે. છેલ્લા 3 મહિનામાં ઓલા ઉબેરના ભાડામાં 44%નો વધારો થયો છે. કંપનીઓનું કહેવું છે કે સીએનજીની કિંમતમાં વધારાની સાથે અને ખર્ચમાં વધારાને કારણે આવું થયું છે. એનસીઆરની તમામ મોટી સ્કૂલોએ એપ્રિલથી ટ્રાન્સપોર્ટ ચાર્જમાં 20થી 60%નો વધારો કર્યો છે, જેના કારણે વાલીઓના ખિસ્સા પર અસર પડી છે.
કેન્દ્ર રાજ્ય સરકાર તરફથી રોડ, બ્રિજ, રેલ, મોટરો, સ્મશાન, નહેર, ડેમ, પાઇપલાઇન, વોટર સપ્લાય પ્લાન્ટ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલના બાંધકામના કોન્ટ્રાક્ટ પર જીએસટી વધારીને 18% કરવામાં આવ્યો છે. તેનો અંતિમ બોજ સામાન્ય લોકો પર પડશે. રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદતા લોકો પણ તેના કાર્યક્ષેત્રમાં પ્રભાવિત થશે. આગામી કેટલાક વર્ષોમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. રિપોર્ટ: ભારતની ગતિ અન્ય તમામ અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ ઝડપી હશે. જોકે અગાઉના અંદાજોની સરખામણીમાં તે ધીમો પડી શકે છે. જાણીતી કન્સલ્ટિંગ કંપની ડેલોઇટ ઇન્ડિયાએ આ અહેવાલ આપ્યો છે. રિપોર્ટ અનુસાર મોંઘવારી અને સંઘર્ષ બંનેની અસર વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓ પર જોવા મળી રહી છે. જોકે ભારતીય અર્થવ્યવસ્થા સતત આગળ વધી રહી છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 7%થી ઉપર રહેશે. અગ્રણી કન્સલ્ટિંગ ફર્મ ડેલોઇટ ઇન્ડિયા દ્વારા ભારતનો આર્થિક દૃષ્ટિકોણ જુલાઈ 2022નો અહેવાલ જણાવે છે કે રૂસ યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક કટોકટી છતાં ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 7.1થી 7.6% દરે વૃદ્ધિ પામશે. જોકે અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે વર્ષ 2021 સમાપ્ત થઈ રહ્યું છે તે સમયે અપેક્ષાઓ હતી. જોકે આ આશાઓને કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી આંચકો લાગ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા વિકાસને કારણે મોંઘવારી, પુરવઠાની અછતની અસર જેવા પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા પડકારો વધ્યા છે. મેઘમહેર બાદ રાજ્યમાં ખરીફ વાવેતર, ખાદ્યમાં નોંધપાત્ર ઘટાડો. છેલ્લા 2 સપ્તાહથી જોવા મળી રહેલા વ્યાપક વરસાદને કારણે રાજ્યમાં ખરીફ વાવેતરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને તે 3 વર્ષની સરેરાશના 51.4% વિસ્તારમાં પૂર્ણ થયું છે. જેને કારણે ગયા વર્ષની સરખામણીમાં એક સપ્તાહ અગાઉ જોવા મળતી 10.33 લાખ હેક્ટરની ખાદ્ય ઘટી માત્ર 2.43 લાખ હેક્ટરમાં જોવા મળે છે. જે પણ આગામી પખવાડિયામાં ભરાઈ જાય તેવી પૂરી શક્યતા છે. જોકે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે વાવેતરને નુકસાન પણ ગયું છે અને તેથી ફરીથી વાવણી કરવી પડશે એમ વર્તુળો જણાવે છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષોમાં સરેરાશ 86.32 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર જોવા મળ્યું હતું, જે ચાલુ વર્ષે 44.37 લાખ હેક્ટરમાં નોંધાઈ ચૂક્યું છે. ડોલો 650 બનાવતી કંપનીએ ડોક્ટરને ₹1000 કરોડની ભેટ આપી. આવકવેરા વિભાગની ઉચ્ચ સંસ્થા CBDTએ ડોલો 650 દવા બનાવતી કંપની પર પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરો અને મેડિકલ પ્રેક્ટિશનરોને ₹1000 કરોડથી વધુની ભેટ આપવા સહિતની અનૈતિક પ્રવૃત્તિઓ આચરવાનો આરોપ મૂક્યો છે. આ અગાઉ 6 જુલાઈના રોજ આવકવેરા વિભાગે ડોલો 650 દવા બનાવતી બેંગાલુરુ સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડને 9 રાજ્યોને કુલ 36 પરિસરોમાં દરોડા પાડ્યા હતા. દરોડાની આ કાર્યવાહી પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે આવકવેરા વિભાગે 1.20 કરોડ રૂપિયાના 2 હિસાબી રોકડ અને 1.40 કરોડ રૂપિયાનું સોનું અને હીરા પણ જપ્ત કર્યા હતા. આવકવેરા વિભાગની આ કાર્યવાહી અંગે માઇક્રો લેબ્સ લિમિટેડ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 742 નવા કેસ અને 673 દર્દી સ્વસ્થ થયા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 742 નવા કેસ નોંધાયા, જ્યારે 673 દર્દીને રજા આપવામાં આવી. અમદાવાદ કોર્પોરેશન 254, સુરત કોર્પોરેશન 75, મહેસાણા 63, વડોદરા કોર્પોરેશન 41, ભાવનગર કોર્પોરેશન 40, સુરત 32, ગાંધીનગર કોર્પોરેશન 24, ગાંધીનગર 23, વલસાડ 22, કચ્છ 19, પાટણ 19, ભાવનગર 13, રાજકોટ 13, જામનગર કોર્પોરેશન 12, રાજકોટ કોર્પોરેશન 11 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 4225 પર પહોંચ્યો છે. આ પૈકી 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 4222 છે, જ્યારે અત્યાર સુધીમાં 12,24,576 દર્દી સાજા થયા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 10,950 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ 30,541 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.19 કરોડથી વધુ ડોઝ અપાયા છે. તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.78% પહોંચી ગયો છે, જે રાહતની વાત છે. લોભામણા વચનોથી વોટ મળે પણ શોર્ટકટથી શોર્ટ સર્કિટ થાય. મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડના પ્રવાસમાં ₹16,800 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. ત્યાર પછી આખરી સુરક્ષા વચ્ચે PM મોદીએ દેવધરમાં 12 કિલોમીટર લાંબા રોડ શોમાં ભાગ લીધો અને દેવધરના બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા. ભગવાન શિવની આરાધના પછી PM મોદીએ એક જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આજે લોભામણા વચનોનું રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ આવા શોર્ટકટથી શોર્ટ સર્કિટ પણ થઈ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવધર કોલેજના ગ્રાઉન્ડમાં જણાવ્યું કે એક તરફ બાબાનો આશીર્વાદ અને બીજી બાજુ ઈશ્વરના રૂપમાં જનતા જનાર્દનનો આશીર્વાદ કેટલી મોટી શક્તિ આપે છે તે તમે પણ જાણો છો. અને હું પણ થોડાક સમય પહેલા પૂજ્ય બાબાના ચરણોમાં જઈને દર્શન અને પૂજા કરવાની તક મળી. આ પહેલા ઝારખંડના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની યોજનાઓને બાબા અને જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરી. ઝાલાવાડમાં 31% વરસાદ થતાં 55% જમીનમાં વાવેતર. ઝાલાવાડમાં સિઝનનો 31% વરસાદ વરસ્યો છે. વરસાદ આધારિત ખેતી કરતા જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 55% જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધું છે. જિલ્લામાં કુલ વાવેતર 3,50,283 હેક્ટર જમીનમાં થયું છે, જેમાંથી મુખ્ય પાક એવા કપાસનું 2,86,598 હેક્ટર જમીનમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે.
આગામી દિવસોમાં વાવેતરનો આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઝાલાવાડમાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરની શરૂઆત કરી દીધી હતી. જિલ્લામાં તારીખ 13 જુલાઈ સુધીમાં સિઝનનો 31% વરસાદ વરસ્યો છે. છેલ્લા થોડા દિવસોથી જારી રહેલી મેઘસવારીએ જિલ્લાના ચોટીલા સિવાયના તાલુકામાં જાણે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. બુધવારે દિવસ દરમિયાન ચોટીલામાં 22 મી એટલે કે અંદાજે 1 ઇંચ જેવો વરસાદ થયો હતો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓ બુધવારે સાંજ સુધી કોરા ધાકોટ રહ્યા હતા. ગુજરાતમાંથી $700 મિલિયન મરી મસાલાની નિકાસ. ભારત વૈશ્વિક સ્તરે મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. દેશની કુલ મસાલાની નિકાસમાં માત્ર ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળનો હિસ્સો લગભગ 50% છે. ઉપરાંત ગુજરાત મસાલાનું ખાસ કરીને જીરાનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર રાજ્ય પણ છે. નાણાકીય વર્ષ 21માં ગુજરાતે લગભગ $700 મિલિયન મસાલાની નિકાસ કરી હતી. જીરાના ઉત્પાદનમાં 50% વધારો થયો છે, જેને પગલે નાણાકીય વર્ષ 2021માં ગુજરાતે 4,29,000 ટન જીરું ઉત્પાદન કર્યું. જોકે રાજસ્થાન પણ આટલા જ પ્રમાણમાં જીરાનું ઉત્પાદન કરે છે અને દેશના મોટા ભાગના જીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ ગુજરાતમાં નાણાકીય વર્ષ 21 સુધીમાં છેલ્લા 5 વર્ષથી 19%ના CAGR સાથે નિકાસમાં પ્રમાણમાં ઝડપી અને ઊંચો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતનો નિકાસ હિસ્સો 77% વધુ હતો, જ્યારે નાણાકીય વર્ષ 21માં રાજસ્થાનનો હિસ્સો 3% હતો, તેમ ટ્રીપ કેપિટલ ઇન્કે જણાવ્યું હતું. આર્થિક રિકવરીને પરિણામે જૂનમાં ભારતની કોલસાની આયાતમાં થયેલો જોરદાર વધારો. એક તરફ ડોલર સામે રૂપિયો રોજે રોજ નવી નીચી સપાટી દર્શાવી રહ્યો છે, ત્યારે ભારતની ઈંધણ આયાતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ઊંચા ભાવ છતાં જૂનમાં ભારતની કોલસાની આયાતમાં જોરદાર વધારો થયો છે. દેશમાં આર્થિક રિકવરી થઈ રહી છે, પરંતુ સાથોસાથ કોલસાની અછત પણ વર્તાઈ રહી છે. ગયા વર્ષના જૂનની સરખામણીએ વર્તમાન વર્ષના જૂનમાં ભારતની થર્મલ તથા કોકિંગ કોલની આયાતનો આંક 2.50 કરોડ ટન રહ્યો હતો, એમ પ્રાંત આંકડા જણાવે છે. વીજ માંગમાં વધારાને કારણે કોલસાની આયાત વધી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. થર્મલ કોલ, જેનો મોટે ભાગે વીજ ઉત્પાદનમાં ઉપયોગ થાય છે, તેની આયાત આંક 1.96 કરોડ ટન, જ્યારે કોકિંગ કોલ, જે સ્ટીલના ઉત્પાદનમાં વપરાય છે, તેનો આયાત આંક 54 લાખ ટન રહ્યો હતો. અદાણી પોર્ટનો નવો રેકોર્ડ. 99 દિવસમાં 16 મિલી મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની નવો કીર્તિમાન સ્થપાયો. અદાણી સમૂહની ભારતની ટોચની પોર્ટ સેવા પૂરી પાડતી અદાણી પોર્ટ્સ એન્ડ SEZ ચાલુ 2022-23ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફક્ત 99 દિવસમાં 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કીર્તિમાન હાંસલ કર્યો છે. ગત વર્ષે 109 દિવસમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝે પરિવહન કરેલ 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં 10 દિવસના ઘટાડા સાથે આ નવો રેકોર્ડ સ્થપાયો છે. અદાણી પોર્ટે 2025 સુધીમાં 500 મિલિયન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપનીના કાર્ગો હાઈપોન્ટને ઉત્તેજન આપનાર મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ, એસેટ મોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઇઝેશન, મોબિલિટી, ઓપરેશનલ ઇન્ટેલિજન્સ અને એપ્લિકેશન તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાત્ર સુધારાનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં ગૃહયુદ્ધ વચ્ચે પ્રદર્શનકારીઓએ સરકારી ન્યૂઝ ચેનલ પર કર્યો કબજો. ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યારબાદ શ્રીલંકાની જનતાએ સંસદ અને PM હાઉસ પર આક્રમણ કર્યું છે. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકામાં ઇમરજન્સીની જાહેરાત કરવી પડી છે. સાથે તોફાન કરી રહેલા લોકોની ધરપકડ કરીને તેમના વાહનો જપ્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં જનાક્રોશ ચરમસીમા પર છે. આજે PM આવાસ અને સંસદ ભવન ઘેર્યા બાદ હવે ઉગ્ર ભીડ સરકારી ન્યૂઝ ચેનલના ઓફિસમાં ઘૂસી ગઈ હતી. એટલું જ નહીં, એક પ્રદર્શનકારી ત્યાં ન્યૂઝ એન્કરની જગ્યાએ આવીને બેસી ગયો અને લાઈવ આવીને બોલવા લાગ્યો હતો. ત્યારબાદ ટીવી ચેનલનું પ્રસારણ બંધ કરવું પડ્યું હતું. સરદાર સરોવર પરિયોજનામાં 48% જળ સંગ્રહ, 12 ડેમ એલર્ટ પર. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 46.91% જેટલો જળ સંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,60,363 MCFT જળ સંગ્રહ છે, જે કુલ જળ સંગ્રહ શક્તિના 48% જેટલો જળ સંગ્રહ થયો છે. પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યા અનુસાર તારીખ 13 જુલાઈ 2022ની સ્થિતિએ રાજ્યભરમાં 21 ડેમો એવા છે કે જેમાં 100%થી વધુ જળ સંગ્રહ થયો છે. 30 ડેમમાં 70%થી 100% જળ સંગ્રહ, 27 ડેમોમાં 50%થી 70% જળ સંગ્રહ, 51 ડેમોમાં સરદાર સરોવર સહિત 25%થી 50% જળ સંગ્રહ, 77 ડેમમાં 25% કરતાં ઓછો જળ સંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમ, મધ્ય ગુજરાતના 17 ડેમ, દક્ષિણ ગુજરાતના 13 ડેમ, કચ્છના 20 ડેમ, સૌરાષ્ટ્રના 141 ડેમોનો સમાવેશ થાય છે. ધર્મ પરિવર્તન વ્યક્તિને અલગતાવાદ તરફ ધકેલી દે છે. મોહન ભાગવત.
આરએસએસના વડા મોહન ભાગવતે ધર્મ પરિવર્તનના મુદ્દે મોટું નિવેદન કર્યું છે. તેમણે દેશમાં ધર્મ પરિવર્તનને રોકવા પર ભાર આપતા જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન વ્યક્તિને પોતાના મૂળથી અલગ કરે છે. ભાગવત ચિત્રદુર્ગના શિવચરણ મદાર ચન્નૈયા ગુરુપીઠમાં આયોજિત એક કાર્યક્રમમાં દલિત અને કચડાયેલા વરિક સમુદાયોના સંતોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આ સમારંભમાં જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન અલગાવવાદ તરફ લઈ જાય છે. ધર્માંતરણ લોકોને તેના મૂળથી જ વિખૂટા પાડી દે છે. તેથી આપણે ધર્મ પરિવર્તનને રોકવા પ્રયાસ કરવો જોઈએ. જો આપણે ઈચ્છતા હોઈએ કે ભારત એક ભારતના રૂપમાં જળવાઈ રહે તો આપણે સાંસ્કૃતિક રૂપથી એક થવું પડશે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર. સીટ કરશે સઘન પૂછતાછ. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોને લગતા વિવિધ કેસોમાં બનાવટી પુરાવાના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને અદાલતે 20 જુલાઈ સુધી 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તેમાં આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. 2002ના ગોધરા પછીના રમખાણોને લગતા વિવિધ કેસોમાં બનાવટી પુરાવાના કેસમાં કાર્ય કરતા તીસ્તા સેતલવાડ ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ભૂમિકાની તપાસ કરવા ગુજરાત સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં કરશે ડેબ્યુ. અમિતાભે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતાની સાથે જ સાબિત કરી દીધું હતું કે તેઓ પોતાની જાતને કોઈ પણ પાત્રમાં સારી રીતે ઢાળી શકે છે. પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી આ બોલિવૂડ સુપરસ્ટારે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે 79 વર્ષની ઉંમરે તે પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. હિન્દી ફિલ્મમાં ધૂમ મચાવ્યા બાદ હવે અમિતાભ ગુજરાતમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં એક ગુજરાતી ફિલ્મમાં નાનો રોલ કરતા જોવા મળશે. અમિતાભ બચ્ચનનો હાલમાં જ ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેનું શૂટિંગ શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે તેમણે આ ફિલ્મ માટે બિલકુલ ચાર્જ નથી લીધો. હા, અમિતાભે આ ફિલ્મ ફ્રીમાં સાઇન કરી છે. અલબત્ત આ ફિલ્મમાં બિગ બીનો રોલ નાનો છે પરંતુ ઘણો મહત્વનો છે. ફિલ્મમાં અમિતાભ ગુજરાતીમાં ડાયલોગ બોલતા પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે કહ્યું હતું કે જ્યારે તેમણે અમિતાભને કહ્યું હતું કે તમે પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છો તો તેના ડાયલોગ્સ ડબિંગ આર્ટિસ્ટ ડબ કરી શકે છે, પરંતુ તેના જવાબમાં અમિતાભે ના પાડી દીધી હતી. દેશ દુનિયાના તમામ સમાચાર અને ખબરો જોવા માટે જોતા રહો આસ્થા magazine.news. ધન્યવાદ. આસ્થા મેગેઝીન અલગ છે, અનોખું છે, દેશને અર્પણ છે. આસ્થા magazine.news ડિજિટલ વેબ ન્યૂઝ પોર્ટલ, સમાચારોનું સચોટ માધ્યમ. આસ્થા ગુજરાતી મેગઝીન. વધારે માહિતી માટે વિઝિટ www.asthamagazine.news.